પ્રિપાદિક સમાચાર તેના ઉપર નજર કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી। મહત્વની વાત એ છે કે રાખડીનું બંધન પરસ્પર વચનનું બંધન છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે। બહેનો દ્વારા મુખ્યમંત્રીના કાંડા પર રાખડી બાંધવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ રક્ષાબંધનની શુભકામના દરેકને પાઠવી છે। તેમણે કહ્યું કે પરસ્પરનો આ સંબંધ છે। ગાંધીનગરના મેયર મીરાબેને સીએમને રાખડી બાંધી છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે રક્ષાબંધનની ઉજવણી કરી છે। દર વર્ષે આ રીતે જ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે અને અત્યારના જે દ્રશ્યો છે મેયર દ્વારા પણ રાખડી બાંધવામાં આવી હતી અને ખાસ કરીને રાખડીનું બંધન કે જે પરસ્પર સંબંધોનું બંધન છે તેવું પણ મુખ્યમંત્રીએ કીધું હતું। જે બહેનોએ તેમને રાખડી બાંધી છે તેઓની લાંબા આયુષ્ય માટે, દીર્ઘાયુ માટે પણ કામના કરતા નજરે પડે છે અને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। ગાંધીનગરની અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ છે અને ઉપસ્થિતિની અંદર ગાંધીનગરના મેયર દ્વારા પણ તેમને રાખડી બાંધવામાં આવી હતી। તેમના દીર્ઘાયુષ્ય માટે પણ મુખ્યમંત્રીને રાખડી બાંધતી બહેનો છે કે જે નજરે પડી રહી છે। તેમની સાથે કામ કરતી કેટલીક મહિલાઓ, તેમના જ સંકુલની અંદર કામ કરતી જે મહિલાઓ છે, જે બહેનો છે, તેમણે પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે।